એટલે અત્યારે આ આપણે ખોદ્યો અને ખોદીને આખો સાફ કર્યો, અને તમે આમાં જોયું હશે કેટલા ડમ્પર અહીંયાથી માટી છે, સિલ્ટિંગ છે, બધું કાઢ્યું, અને એનું આ રિઝલ્ટ છે એ તમે આગળ જોયું. સિવિલ હોસ્પિટલ રોડ હોય કે રાહુલવારો રોડ હોય, હજુ એમાં ફેર પડવાનો છે એ પણ મેં કહ્યું. કારણ કે અહીંથી જે તોડ્યા વગરનો કાચ રહ્યો એ તમે અહીં સામેથી જુઓ તો બસ સ્ટેન્ડ, અને બસ સ્ટેન્ડ પાસ કર્યા પછી જે આખો કાચ જાય દુકાનો નીચે થઈ અને માર્કેટ નીચેની દુકાનો થઈ નીચે થઈ, અને એ કાચ જાય સંતરામ મંદિરે. હવે સંતરામ મંદિરેની પાછળ થઈ અને એ કાચ જાય બાસુદીએ. તો આ બધું જ્યારે ખુલશે ત્યારે આવું જ સિલ્ટિંગ એમાંથી નીકળશે, અને એના કારણે પાછળ જે અત્યારે મુશ્કેલી પડી રહી છે એ આપણે જોઈ શકીએ છીએ કે વિઠ્ઠલ કન્યા વિદ્યાલય રોડ હોય કે ટૂંકમાં આગળ આઈસ ફેક્ટરી હોય, તો એ ઝડપથી પાણીનો નિકાલ થવો જોઈએ. તો એનો રસ્તો બાસુદીથી આ જે કાંસ આવે છે એ આ કાંસમાં જ પાણી આવવાનું. તો આ આગળનું કામ થઈ જાય તો આ સૌથી સારો ઉપયોગ આનો થઈ શકે. બીજું, અહીંયા આગળ પણ હજુ ખોદવાનું બાકી છે મ્યુનિસિપાલિટી આગળ, કારણ કે રોડ એક ક્રોસ થાય છે એટલે એ ખોદીને એ પણ સાફ કરવાનો ભાગ બાકી છે. અને છેક પાછળ આપણે ખોદતા ખોદતા જતા રહ્યા છે સિટી જીમખાનાએ, અને સિટી જીમખાનાએથી ટેકનિકલ સ્કૂલે પણ જતા રહ્યા છે, અને એના કારણે થઈ અને આપણને આટલું રિઝલ્ટ મળ્યું. હવે અત્યારે આ કાંસ એટલા માટે નથી બનતો કે પાછળથી કાંસની કામગીરી શરૂ થઈ ગઈ છે, જે હમણાં હું તમને બતાવું છું. અને મેં કહ્યું એમ એ 4 મારુતિ જાય એટલો કાંસ ઉપર નીચે થઈને ડબલ કાંસ એટલો મોટો કાંસ બની રહ્યો છે. હવે એ બનતો આ અહીંયા થઈ એના લેવલ મુજબ કરવાનો છે. એટલે આગળથી જો એક આગળથી બનાવે, અહીંયાથી બનાવે તો કોક લેવલ ખોટું પડે ને ઊંચો નીચો થઈ જાય તો પાણી પાછું અટકે, અને 1 ફૂટ ઊંચો નીચો થાય તો પાછળ 3 ફૂટ પાણી અટકે પાછળનું. એટલે આ બધું જોઈ એની ડિઝાઇન પ્રમાણે એને કામ કરવું પડે. અને આ લોકોએ કંટુર સર્વે પ્રમાણે બધા મેઝરમેન્ટ લીધેલા છે કે કઈ કેટલી ડેપ્થ જોઈશે, એટલે કે ઊંડાઈ જોઈશે, એ બધું લીધેલું છે અને એ પ્રમાણે બને. એટલે કોઈ ઉતાર કરશે તો નડિયાદનું કામ બગડશે. અને બીજું, આ જેમ 60 વર્ષ ચાલ્યો, નડિયાદ એક્સપાન્ડ થઈ ગયું, બહુ મોટું થઈ ગયું. સિટીની અંદર હવે એમ માનો કે ચારે બાજુ કોન્ક્રીટના રોડ રસ્તા થઈ ગયા, એટલે પાણી શોષાતું નથી, એ પણ હકીકત છે. તો એ બધું પાણી આ કાંસમાં જવાનું. એટલે હવે જે આ ડિઝાઇન બનાવી છે એ લોકો 60 થી 70 વર્ષ સુધી ચાલે એવી આ ડિઝાઇન બનાવેલી, અને આખો થશે ત્યારે જ તમને રિઝલ્ટ મળશે આનું પૂરેપૂરું. ત્યાર વગર આમાં રિઝલ્ટ મળવાનું નથી. એટલે મહેરબાની કરીને આ પ્રજા માટે છે, નડિયાદની પ્રજા માટે. 10 દુકાનવાળાને તકલીફ પડશે, પણ 10 દુકાનવાળાને લીધે પ્રજાને તકલીફ પડે એવું અમે નહીં થવા દઈએ અને નહીં રહેવા દઈએ. અને એમાં આ કોઈ રાજકારણ આમાં હોતું નથી, અને નહીં બનવાનું પણ કોઈ કારણ હોતું નથી. પણ જેમ મેં કહ્યું એમ, અને અત્યારે જે આ જે હતો એ 2-2 મીટરનો હતો, એની જગ્યાએ હવે જે બને છે 3-3 મીટરના 2 સ્પાન બનવાના, એટલે 6 મીટર થવાનું. એટલે પહેલા જે 4 મીટરનો હતો એ 12 ફૂટનો હતો, હવે 18 ફૂટનો બને છે. 18 ફૂટથી ઉપરનો મોટો થવાનો. એટલે એટલી પહોળાઈ, એટલી ઊંડાઈ, આ બધું જોવું પડે. અને આમાં આ જે છે એ તકલીફ પડે, પણ તકલીફ સહન કરી લે પ્રજા. આવનારા દિવસો સારા આપણા જાય. અને આ એક સામટો જે વરસાદ પડે છે, એક સામટો એટલે કે 24 કલાકમાં 16 ઇંચ વરસાદ પડ્યો. અને હજુ તો પેટર્ન એનાથી આપણે અગાઉ પણ જોયેલું છે કે 12 કલાકમાં 16 ઇંચ, 18 ઇંચ, 20 ઇંચ વરસાદ પણ પડેલો છે. તો આ બધી જે સિસ્ટમ આખી વાતાવરણ કુદરતી બદલાયું, એના કારણે તમારે જે આ જે બધી ડિઝાઇનો છે એ મોટી કરવી પડે. ને એ બધું ધ્યાને એ લોકો કન્સલ્ટન્ટ, એના એન્જિનિયર આ બધું ધ્યાને રાખતા હોય છે, અને અગાઉનું જે પ્લાનિંગ હોય વર્ષો સુધી ચાલે એવું પ્લાનિંગ કરતા હોય. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn.
where teachers don't just use books and blackboard to teach, but use new ways of teaching and learning, like audiovisual learning, activity-based learning, and group activities, which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.